જો મિત્રો આપણે 12મા ધોરણના છેલ્લા યુનિટ એવું આ 5મું ઇકોલોજી અથવા પર્યાવરણ શાસ્ત્ર કે પરિસ્થિતિ વિદ્યા એની અંદર આવેલા કુલ 4 પ્રકરણ 13, 14, 15, 16 પૈકી 13 સજીવોની વસ્તી અને 14 નિવસન તંત્ર એ બે પૂરા કર્યા. હવે જે બાકીના 2 પ્રકરણ છે એ પ્રકરણ 15 અને 16 પૈકીનું 15મું આપણે શરૂ કરીએ છીએ. એનું નામ છે જૈવ વિવિધતા અને સંરક્ષણ. આના પછીનું છેલ્લું પ્રકરણ છે આપણા છેલ્લા યુનિટનું, એ છે પર્યાવરણીય સમસ્યાઓ એટલે કે પ્રદૂષણ. કોઈ પણ દેશની અંદર પર્યાવરણની અંદર મોટી સમસ્યા જો કોઈ હોય તો એ પ્રદૂષણ છે. હવાનું, પાણીનું, જમીનનું, અવાજનું અને વિકિરણનું, અલ્ટ્રાવાયોલેટ કિરણો વગેરે વિકિરણનું, એક્સરે. તો એ જે પ્રદૂષણ છે એની આપણે છેલ્લા 16મા પાઠમાં કરશું. અહીંયા આપણે વાત કરીએ છીએ જૈવ વિવિધતાની. પાઠની શરૂઆત એવી કરી છે કે માનો કે આપણી પૃથ્વી પર કોઈ બહારના ગ્રહનો વ્યક્તિ આવે તો સૌથી વધુ એને આશ્ચર્ય થાય એવી વાત કઈ જોવા મળે? તો એ વાત છે આપણા ગ્રહની, પૃથ્વીની જૈવ વિવિધતા. એટલી બધી જૈવ વિવિધતા છે, એટલી બધી પાર વગરની જાતિઓ આ દુનિયાની અંદર છે, વનસ્પતિ, પ્રાણી અને સૂક્ષ્મ જીવોની, કે એમને આશ્ચર્ય આટલા બધા પ્રકારના સજીવો. એમ ટૂંકમાં એ જૈવ વિવિધતા છે એ આપણા પૃથ્વી ઉપર ગ્રહો એટલી બધી છે કે જેની હજુ આજે પણ આપણે પૂરી ઓળખ કરી શક્યા નથી. એ જૈવ વિવિધતા છે એટલી બધી, એનું ચોક્કસ કારણ છે અને આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે. આપણી પ્રવૃત્તિને કારણે નાશ પામે છે, એટલે કે માનવ જાત પોતાના પગ ઉપર કુહાડો મારે છે કે જે જૈવ વિવિધતા આપણને કામની છે. આપણી આસપાસના અસંખ્ય પ્રકારના સજીવો એ સીધી કે આડકતરી રીતે આપણને ઉપયોગી છે, તો આપણી પ્રવૃત્તિને કારણે નાશ પામે છે. આપણા ઔદ્યોગિકીકરણ, શહેરીકરણ, પ્રદૂષણને કારણે. તો એ જે નાશ પામે છે, જેનો આપણને ઉપયોગ છે, કે ભવિષ્યમાં ઉપયોગ છે, એ આપણને કરવા મળે નહીં. તો આ જૈવ વિવિધતા છે એ આપણને 100% એ ઉપયોગી છે, એટલે આપણે એમને સાચવવી જોઈએ. ભવિષ્યની પેઢીઓ માટે જે કંઈ જૈવ વિવિધતા સચવાઈ રહે તો એનો જે કંઈ આપણને લાભ છે એ પણ થાય ને ભવિષ્યમાં લાભ થવાનો હોય પણ થાય. તો આવી કંઈક પ્રકારની જાગૃતિ એ માનવ જાતમાં આવે એનું બી રોપવાનું કામ એ તમારા ધોરણમાં આ પાઠમાં કર્યું છે, 15મા પાઠમાં. તમે લોકો ભવિષ્યના નાગરિક છો, તો તમે જે પણ ફિલ્ડમાં કામ કરો એ ફિલ્ડમાં આપણે જૈવ વિવિધતાનું જતન કરી શકીએ એ પ્રકારે કામ કરીએ. એ જાગૃતિ આવે એના ભાગરૂપે આપણને પ્રકરણ જે આપેલું છે. આમ તો એના ઉપર દુનિયાના ઘણા દેશો, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, રાષ્ટ્રીય સંસ્થાઓ કામ કરે જ છે, પણ આખરી સંસ્થા એ તમારા જેવા માનવીઓથી બને છે. એટલા માટે એ હેતુથી આપણને પાઠ આપેલો છે કે આપણને આપણી આસપાસની જે જૈવ વિવિધતાઓ છે એનું મહત્ત્વ આપણા જીવનમાં સમજાય અને આપણે એનું જતન કરીએ, સંભાળ કરીએ અને એનું સંવર્ધન કરીએ. ભવિષ્યની પેઢી માટે બહુ અગત્યનું છે. તો એના લગતો આ પાઠ છે. આપણે પાઠનો મધ્યવર્તી વિચાર, સેન્ટ્રલ આઈડિયા છે એની વાત કરી. હવે આપણે પાઠને પ્રવેશ કરીએ તો આપણે હમણાં કીધું એમ આ પૃથ્વી પર કેટલી પ્રકારના સજીવો છે. ઉદાહરણ તરીકે આપણને 2-3 આંકડાઓ આપેલા છે કે ફક્ત કીડી, જેને આપણે જોઈએ છીએ આપણા ઘરે અથવા આપણે વેકેશનમાં મામા માસીના ઘરે જઈએ, જે આપણને દેખાય છે કીડીઓ. ગામડામાં ખેતીવાડીમાં જે જતા હોય, ખેતરમાં, વાડીમાં જે દેખાય છે કીડીઓ, કંઈ પણ ખાવાનું ઢોળાયું હોય જે થઈ જાય છે, આપણને બધું સરખું જ લાગે છે. પણ જેમ આપણને માણસ છે તો માણસને ઓળખતા આવડે છે કે આ રમેશભાઈ છે ને આ મહેશભાઈ છે, પણ બહુ વિશાળ અર્થમાં જુઓ તો બધા એક સરખા માનવી જ છે. એમ આપણે કીડીઓને આપણે જાયન્ટ પદને કારણે કીડીઓ એક સરખી છે એમ જ જોઈએ છીએ, પણ કીડીઓની 20,000 જેટલી જાતિઓ આપણને ઉપલબ્ધ છે, જોવા મળે છે પૃથ્વી પર. એવી રીતે ઓર્કિડ એ બહુ નાનો એવો છોડ છે અને એપિફાઇટ મતલબ કે પરરહી છે. અન્ય કોઈ યજમાન વનસ્પતિ ઉપર, આંબા કે એવા કોઈ મોટા વૃક્ષો ઉપર આપણને જોવા મળે એવી નાની કદની ઓર્કિડ પણ આ કીડીની જેમ જ 20,000 પ્રકારની આપણને જોવા મળે છે. એ તરફ આપણે સંખ્યા નથી બોલતા કે 20,000 ઓર્કિડ જોવા મળે. ઓર્કિડ તો લાખો કરોડો છે. એના પ્રકાર પાડીએ તો આપણને જોવા મળે છે
20,000 પ્રકારના. એવી રીતે જે માછલી છે એ આપણને 28,000 પ્રકારની જાતિઓની મળી આવે છે. અને જે કીટકો છે એની વિવિધતા તો આપણે લખીએ છીએ પણ પાર વગરની છે. અનંત પ્રકારના કીટકો જોવા મળે છે. પણ અંદાજ લગાવે છે કે 3 લાખ પ્રકારના તો કીટકો આ પૃથ્વી પર ઉડાવડ કરે છે, હવામાં કે પાણીમાં આમથી આમ હલનચલન કરે છે. ટૂંકમાં આવી રીતે આ તો 2-4 સજીવોની વાત કરી, પણ દુનિયામાં દરેક જાતિઓની અંદર અપાર વિવિધતા છે. એનું કારણ શું, એની ઉપયોગિતા શું અને એના પ્રકાર અને એનું સંવર્ધન જતન કેવી રીતે કરવું એ વાત આપણે ક્રમશઃ મુદ્દાસર પાઠમાં જોઈએ. તો શરૂઆતમાં આપણને આજે જે વિવિધતા શબ્દ છે ને એ આ સાયન્ટિસ્ટે આપેલો છે. એડવર્ડ વિલ્સન નામના સાયન્ટિસ્ટે બાયોડાયવર્સિટી જૈવ વિવિધતા શબ્દ આપેલો છે. એને જે કંઈ બધું જૈવ વિવિધતાનું વર્ણન કર્યું છે એ પુસ્તકની અંદર આપણને આવા જૈવ વિવિધતાના 3 પ્રકારો જોવા મળે છે. જેટલી પણ જૈવ વિવિધતા છે, જે પણ સજીવોની, વનસ્પતિ, પ્રાણીઓની, એ જૈવ વિવિધતાને આપણે આવા 3 ભાગમાં વહેંચીએ છીએ. જેનેરિક વિવિધતા, જાતિ વિવિધતા અને નિવસતંત્રીય વિવિધતા. જેનેરિક વિવિધતાને આપણે અહીંયા લખી છે પ્રમાણે જનીન વિવિધતા પણ કહી શકીએ. તમને આજે હવે વિજ્ઞાન આટલું આગળ વધ્યું અને આપણે આગળ 11મા અને 12માની અંદર પણ પાઠમાં જોઈ ગયા. 5મા 6ઠા પાઠની અંદર વિકાસ અને જનીનશાસ્ત્રવાળા પાઠની અંદર એટલે આપણને જનીનનો મતલબ ખબર છે ડીએનએનો ટુકડો, રંગસૂત્રિકા ઉપર રહેલો હિસ્ટોન નામના બેઝિક પ્રોટીનની ઉપર વીંટાળેલું કુંતલાકાર રસાયણ, એને આપણે કહીએ છીએ બેવડી પોલી ન્યુક્લિયોટાઇડની શૃંખલા. જે પ્રકારનું ડીએનએ છે, જનીન એનો ટુકડો છે. અમુક સ્થાનથી શરૂ કરી અમુક સ્થાનમાં પતે અને આપણે એક જનીન કહીએ છીએ. ડીએનએ તો સળંગ કુંતલાકારે વીંટળાયેલું છે, એમાં ઘણા બધા જનીન છે. એક જનીન ક્યાંક શરૂ થાય, ક્યાંક પૂરું થાય, ત્યાંથી બીજું જનીન શરૂ થાય, પૂરું થાય. એ તો સળંગ જોડાયેલા હોય જનીન તો ડીએનએના કુંતલના રૂપમાં. તો ડીએનએનો એક ટુકડો, ભાગ, ફ્રેગમેન્ટ, એને કહેવાય જનીન. દરેક જનીન કોઈને કોઈ લક્ષણ છે એ અભિવ્યક્ત કરવા માટે જવાબદાર છે. એવું આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં પણ જોયું. તો અહીંયા જે જનીન છે ને એ દ્રષ્ટિએ પણ સજીવોમાં આપણને વિવિધતા જોવા મળે, એને કહેવાય જનીન વિવિધતા. આપણને એનો સ્પષ્ટ ખ્યાલ આવે એટલે 2-3 એક્ઝામ્પલ આપણને આપે છે. જેમ કે સર્પગંધા, રાઉલ્ફિયા નામની વનસ્પતિ ગુજરાતીમાં સર્પગંધા, એની અંદર આ એક રસાયણ ઉત્પન્ન થાય છે રીસર્પિન. એ રીસર્પિન નામના રસાયણને ઉત્પન્ન કરવાની ક્ષમતાને આધારે અને એનું પ્રમાણ એ વનસ્પતિમાં કેટલું છે, એનું સાંદ્રણ કે સંકેન્દ્ર, એને આધારે આ સર્પગંધાની ઘણી બધી જાતો આપણને મળી આવે છે. એવી રીતે આપણા દેશમાં કેરીની કેટલી જાતો મળી આવે છે. કેસર કેરી, હાફૂસ કેરી, એમ કેટલી બધી પ્રકારની 1,000 કરતાં વધારે કેરી જાત આપણને આપણા દેશની અંદર મળી આવે છે. એવી રીતે ચોખા, ઓરાઇઝા સેટાઇવા એ ચોખાનું સાયન્ટિફિક નામ છે. એની પણ 50,000 જેટલી જાત છે. આ તો આપણે અહીંયા આવું કહીએ છીએ, અગાઉના પાઠમાં જોઈએ કે એ લાખો જાતિઓ છે ચોખાની. અહીંયા આપણને આપ્યું છે 51,000 જાતિઓ છે. તમને ચોખાની જ જાતિઓ, ઓરાઇઝા સેટાઇવા નામનું સાયન્ટિફિક નામ લઈશ, એની જે જાત છે એને આપણે વેરાયટી કહીએ છીએ. જાતિ એક જ સેટાઇવા, પ્રજાતિ ઓરાઇઝા. ઓરાઇઝા સેટાઇવા મતલબ પ્રજાતિ જાતીય નામ, ઓરાઇઝા પ્રજાતીય નામ, સેટાઇવા જાતીય નામ. પણ એની જાત એ ઘણી પ્રકારની, એની વેરાયટી ઘણી પ્રકારની આપણને જોવા મળે. માણસ છે એ હોમોસેપિયન્સ છે, પણ તમે જોવા કે દુનિયામાં તમને કેટલીક પ્રકારના માણસો અલગ અલગ પ્રકાર જોવા મળે. ભારત દેશમાં તમને કાશ્મીરથી કન્યાકુમારી તમે માણસ જોડો કે આ હિમાચલ પ્રદેશનો છે અને આ સાઉથ ઇન્ડિયન વ્યક્તિ દેખાવમાં આપણને ખબર પડી જાય. તો એમ અહીંયા એને અંદર વનસ્પતિની આપણને એક્ઝામ્પલ આપે છે. આપણે માણસની વાત કરીએ, પ્રાણીને એક્ઝામ્પલ આપણે કહેવાય. પણ ટૂંકમાં એની અંદર એ મૂળભૂત એ સરખા એક જ જાતિ ના હોય, પણ જાત એમની જુદી હોય. તો એને કહેવાય જનીન વિવિધતા. આપણને એની અંદર પેટા આવી જનીનમાં થોડો ફેરફાર હોય તો લક્ષણ એનું બદલાઈ જાય. તો એ રીતે આપણને જનીન વિવિધતા પણ અપાર જોવા મળે છે. તો આપણે દિશા સૂચક નામ 2-3 એક્ઝામ્પલ આપ્યા. બાકી દુનિયામાં દરેક સજીવોની અંદર જનીન વિવિધતા આપણને અપાર જોવા મળે જ. કારણ કે આપણને ખબર છે કે જ્યારે સજીવો પ્રજનન કરે છે ત્યારે પ્રજનન કરતી વખતે એની જ્યારે જન્યુ કોષો બને છે, પ્રજનન કોષો બને છે, નર માદા, એ વખતે એમાં અર્ધીકરણ થાય છે. એ અર્ધીકરણ વખતે એમાં રંગસૂત્રનું પુનઃ સંયોજન થાય છે.
એને કારણે નવા નવા પ્રકારના સમાજના આપણે જનીનના એટલે લક્ષણો પણ નવા નવા ભાષામાં સંતતિઓમાં ઉતરી આવે છે. એને કારણે આપણને ઘણી નવી પ્રકારની જાતિઓ છે એ જોવા મળે. એને કહેવાય જનીન અથવા જનીનિક વિવિધતા. એવી રીતે જાતિ વિવિધતા, ભૌગોલિક વિસ્તાર પ્રમાણે જાતિ વિવિધતા વધતી હોય જોવા મળે. ઉદાહરણ તરીકે પ ઘાટ એટલે પશ્ચિમ ઘાટ અને પૂ ઘાટ એટલે પૂર્વ ઘાટ. પશ્ચિમ ઘાટની વિવિધતા એ પૂર્વ ઘાટ કરતાં ઘણી બધી વધારે છે. ભારત દેશની અંદર આવેલો આ વિસ્તાર પશ્ચિમ ઘાટ, એમાં તમે પર્ટિક્યુલર પણ નામ આપ્યું છે વર્ગનું, ઉભયજીવી વર્ગ, જેની અંદર આપણે દેડકા, ટોળ, સાલામાંડર જેવા પ્રાણીઓનો સમાવેશ કરીએ છીએ. એવા એ ઉભયજીવીની જે જાતિઓ છે એ તમે તપાસો ને, ફરી આપણે વાત કરીએ છીએ, આપણે જૈવ વિવિધતાની વાત કરીએ છીએ, સંખ્યાની નહીં, વિવિધતા. બરાબર, ઉભયજીવીની સંખ્યા આ બાજુ વધારે જેવું કહેતા આપણે, પણ ઉભયજીવીના પ્રકાર, એની જાતિઓના પ્રકાર એ પશ્ચિમ ઘાટમાં આપણને આ ગ્રેટર ધેનનો મતલબ પશ્ચિમ ઘાટમાં ઉભયજીવીની જૈવતા વધુ છે પૂર્વ ઘાટ કરતાં. તો એનો મતલબ કે ભૌગોલિક વિસ્તાર પ્રમાણે જાતિઓની સંખ્યા વધતી ઓછી હોઈ શકે છે. આ જાતની સંખ્યા આપણે વાત કરી, જનીનિક વિવિધતા મતલબ જાતની. અહીંયા આપણે વાત કરી જાતિની, એટલે અહીંયા ટાઇટલ લખી દો આપણે જાતિ વિવિધતા. તો ટૂંકમાં એ પણ ભૌગોલિક વિસ્તાર પ્રમાણે ક્યાંક એક વર્ગની, એક જાતિના સજીવોની સંખ્યા વધારે હોય, જાતિઓની સંખ્યા વધારે હોય અને ક્યાંક એ જાતિઓના પ્રકાર આપણને ઓછા જોવા મળે. એને કહેવાય જાતિ વિવિધતા. ઉભયજીવી તો વર્ગ છે, એની અંદર આજે દેડકા એનું સાયન્ટિફિક નામ હોમો સેપિયન્સ, પછી જે ટોડ એનું પણ સાયન્ટિફિક નામ જુદું હોય, પછી આપણે વાત કરીએ એમ સાલામાંડર એનું પણ સાયન્ટિફિક નામ. તો ત્યાં અલગ અલગ કેટલીક પ્રકારની જાતિઓ આપણને ઉભયજીવી વર્ગની જોવા મળે, ક્યાંક ઓછી જોવા મળે, જે આપણે નોંધ્યું છે પ્રમાણે. તો આવી રીતે જે જાતિઓના પ્રકાર વધારે ઓછા જોવા મળે ભૌગોલિક વિસ્તારના વાતાવરણ અનુકૂળતા પ્રમાણે, એને કહેવાય જાતિ વિવિધતા. એના પછી ત્રીજો પ્રકાર છે એડવર્ડ વિલ્સનના મતે જૈવ વિવિધતાનો, એ છે નિવસન તંત્રીય વિવિધતા, ઇકોસિસ્ટમ બાયોડાયવર્સિટી. એની અંદર એવું આપણને સમજવામાં આવે છે કે કોઈ પણ નિવસન તંત્ર હોય, એ નિવસન તંત્ર એ આપણે 14મા પાઠમાં વિગતવાર શીખ્યા છીએ. ઘણી પ્રકારના હોય, સ્થલીય અથવા જલીય. સ્થલીયની અંદર ઘાસનું મેદાન, પહાડ વગેરે. જલીયમાં ખારા પાણીનું, મીઠા પાણીનું, મીઠા પાણી નદીનું, તળાવનું, ખારા પાણી દરિયાનું, મીઠા પાણીમાં વહેતા પાણીનું કે સ્થિર પાણીનું. તો ટૂંકમાં નદી એ વહેતું પાણી કહેવાય, તળાવ કે સરોવર સ્થિર પાણી કહેવાય. આ અલગ અલગ પ્રકારના નિવસન તંત્રો છે. તો એ નિવસન તંત્રોમાં જેટલી જૈવ વિવિધતા વધારે, જેટલી વધુ પ્રકારના સજીવો, એટલું એ નિવસન તંત્ર એ વધારે ઉત્પાદક કહેવાય અને વધારે સ્થાયી કહેવાય. સ્થાયી મતલબ સ્થિર, એ લાંબો સમય ટકે. જો કોઈ એક તળાવની અંદર એક જ પ્રકારની માછલી હોય તો એ માછલી મરી જશે, લાંબો સમય ટકશે નહીં. જેટલી વધુ પ્રકારની માછલી, જેટલી વધુ પ્રકારની વનસ્પતિ, કોઈ ઘાસના મેદાન જેટલી વધુ પ્રકારના કીટકો કે વધુ પ્રકારના ઘાસ હોય, એમ એ નિવસન તંત્ર ઘાસના મેદાન, તળાવનું એ વધુ લાંબો સમય ટકે, સ્થિર રહે. જેટલી વિવિધતા નાશ પામતી જાય એમ એ નિવસન તંત્ર ઝડપથી નાશ પામશે. એમાં જૈવ વિવિધતા કે સજીવો ટૂંકમાં રહેશે જ નહીં. અહીંયા આ એક પ્રકારનો આપણને એનો નિષ્કર્ષ આપેલો છે, અર્ક આપેલો છે કે જૈવ વિવિધતા છે, વિવિધતા મતલબ અહીંયા આપણે જૈવ વિવિધતા કહી શકીએ. એ જૈવ વિવિધતા છે એ જેમ વધારે એમ એ નિવસન તંત્રની ઉત્પાદકતા અને એ નિવસન તંત્રનું સ્થાયીપણું એ વધારે. જેમ કોઈ પણ નિવસન તંત્રમાં જૈવ વિવિધતા ઓછી એમ એનું સ્થાયીપણ ઓછું અને ઉત્પાદકતા પણ ઓછી. એટલે એવું આપણે લખ્યું જાય, જૈવ વિવિધતા એ સમપ્રમાણ સંબંધમાં હોય છે એની ઉત્પાદકતા અને એના સ્થાયીપણ સાથે. જેમ જૈવ વિવિધતા વધુ નિવસન તંત્રમાં, એમ એની ઉત્પાદકતા વધુ અને એનું સ્થિરપણું કે સ્થાયીપણું કે ટકાઉપણું પણ વધારે છે એવું કહેવાય. તો એની અંદર આપણને વળી પેટા 3 પ્રકાર આપે છે. એ આપણી આ એનસીઈઆરટી બુકમાંથી, એ આપણે જૂના પુસ્તકમાંથી આટલી માહિતી ઉઠાવી છે, સ્ટેટ બોર્ડના પુસ્તકમાંથી. કદાચ આપણને પૂછે તો આપણે એને અહીંયા સાંભળી લઈએ છીએ. નિવસન તંત્રીય વિવિધતા છે એ વળી આ પેટા 3 પ્રકારની આપણને જોવા મળે. આલ્ફા જૈવ વિવિધતા, બીટા જૈવ વિવિધતા અને ગેમા અથવા ગામા જૈવ વિવિધતા. એનો બહુ ટૂંકમાં મેં અર્થ લખેલો અહીંયા
એક જ જગ્યાની વિવિધતા એને કહેવાય આલ્ફા, વિવિધ જગ્યા પરની વિવિધતા એને કહેવાય બીટા, અને જે તે વિસ્તારના સમગ્ર ભૌગોલિક વિસ્તારની વિવિધતા એને કહેવાય ગેમા વિવિધતા. આપણે શબ્દને થોડું સમજીએ. એક જ જગ્યા પરની વિવિધતા એટલે શું? તમે કોઈ ઘાસના મેદાનની સામે ઊભા છો, કોઈ તળાવ સામે ઊભા છો, કોઈ જંગલ બહુ મોટું ના હોય, જંગલની સામે ઊભા છો, કોઈ જંગલની પાસે ઊભા છો, તો એ સમયે તમે જોઈ રહ્યા છો એ ઘાસના મેદાન, જે કે નાના નાના ઘાસ છોડ ઉગી નીકળ્યા છે, જે કે નાના નાના કીટકો ઉડાઉડ કરે છે, પતંગિયા ઉડાઉડ કરે છે, તો તમને જે સ્થળે ઊભા ઊભા વિવિધતા દેખાય છે, એક જ સ્થળની વિવિધતાને કહેવાય આલ્ફા વિવિધતા. એટલે એ જ જગ્યાએ ફરી ચોમાસામાં ઊભા હોય અને ઉનાળામાં આવીને ઊભા રહો તો તમને એ જગ્યાએ એ વિવિધતા જોવા નહીં મળે જેવી તમને ચોમાસામાં જોવા મળે છે. ચોમાસામાં પાણીનું પ્રમાણ વધારે ઉપલબ્ધ હોય પર્યાવરણમાં, એટલે જૈવ વિવિધતા પૂર બહારમાં ખીલી હોય, ભાતભાતના કેટલાય પ્રકારની વનસ્પતિઓ, ઘાસ કે કીટકો છે જોવા મળે. ઉનાળામાં શક્ય છે ઘાસના મેદાનમાં લગભગ ઘાસ હોય જ નહીં, એના કારણે કીટકો, જૈવ વિવિધતા પણ બહુ બધી ઘટી જાય. ટૂંકમાં તમને એક જગ્યાએ એક સમયે જે જૈવ વિવિધતા જોવા મળે છે એને આલ્ફા કહેવાય, પણ તમે જ્યારે એ જગ્યા પણ સમય બદલાવો તો એ બદલાતી જૈવ વિવિધતાને કહેવાય બીટા જૈવ વિવિધતા. એટલે એ જ સમયે ઘાસના મેદાન સામે ઉભા રહેવાને બદલે કોઈ પહાડ ઉપર જઈને ઉભા રહો, કોઈ નદી કિનારે જઈને ઉભા રહો, તો જેવી તમે નદી કિનારે કે તળાવમાં જૈવ વિવિધતા જોવા મળે સજીવોની, વનસ્પતિ, પ્રાણીઓની, એવી ઘાસના મેદાનમાં નહીં હોય. તો સ્થળ બદલાય તો પણ જૈવ વિવિધતા બદલાય, અને સ્થળ એક રહે પણ સમય બદલાય તો પણ જૈવ વિવિધતા બદલાય. તો એવી રીતે વિવિધ જગ્યા પરની એટલે કે બદલાતી જૈવ વિવિધતાને કહેવાય બીટા જૈવ વિવિધતા. બદલાતી જૈવ વિવિધતા ના છે એક જ જગ્યાની, એક જ સ્થળની એટલે અચળ એવી જૈવ વિવિધતાને આલ્ફા કહેવાય, બદલાતી વિવિધતાને બીટા કહેવાય. અને નાના મોટા જે કંઈ વિસ્તારો છે, મેદાન છે ઘાસનું, કે કોઈ નાનું તળાવ છે, નદી પસાર થતી હોય, સમગ્રપણે ઓવરઓલ એરિયલ વ્યૂ જોવો, અવકાશીય તમે નિરીક્ષણ કરીને જુઓ, સમગ્ર ભૌગોલિક વિસ્તારની, કોઈ રાજ્યની, જિલ્લાની, દેશની કે કોઈ ખંડની, એશિયા ખંડ, આફ્રિકા ખંડ, ઓસ્ટ્રેલિયા ખંડની આખી સમગ્ર ભૌગોલિક વિસ્તારની જે વિવિધતા છે એને કહેવાય ગેમા નિયોજનતંત્રીય જૈવ વિવિધતા. ગેમા કે ગામા નિયોજનતંત્રીય જૈવ વિવિધતા. તો એડવર્ડ વિલ્સનના મતે આવી 3 પ્રકારની વિવિધતા આપણા દુનિયામાં જોવા મળે: જનનિક વિવિધતા, જાતીય વિવિધતા અને નિયોજનતંત્રીય વિવિધતા. એ નિયોજનતંત્રીય વિવિધતામાં પણ આપણે 3 પેટા પ્રકાર જોયા: આલ્ફા, બીટા અને ગેમા. તો આપણે ઓવરઓલ જૈવ વિવિધતાનો આ થોડો આઈડિયા છે એ મેળવો. હવે એની અંદર આપણે થોડા આગળ જઈએ. પૃથ્વીની અંદર જોવા મળતી વિવિધતા એ આપણે બતાવી છે, અને પછી આપણા ભારત દેશમાં જોવા મળતી વિવિધતા એ બધું ટૂંકમાં આપણે અહીંયા બતાવી છે. દુનિયામાં ટૂંકમાં ઘણી બધી વિવિધતા છે, એ પૈકી ભારતની પણ થોડી વિવિધતા આપણને આંકડાકીય માહિતી આપી, અંદાજ આવે એટલે થોડી એની માહિતી આપણને આપી છે. પહેલાં આપણે જોઈએ વૈશ્વિક જૈવ વિવિધતા, એટલે કે પૃથ્વી ઉપરની વર્લ્ડ બાયોડાયવર્સિટી. થોડી એની આપણે વાત કરીએ તો દુનિયામાં કેટલી જૈવ વિવિધતા છે એ આજે હજુ આપણે પૂરેપૂરો અંદાજ લગાવી શકતા નથી. એટલી બધી પ્રકારની દુનિયામાં જાતિઓની સંખ્યા અત્યારે જીવે છે. પણ છતાંય 2004માં આ એક સંસ્થાએ જે કંઈ સર્વે કર્યો હશે, અભ્યાસ કર્યો છે, એ સંસ્થાનું નામ છે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ. ફરી બોલું છું, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ કન્ઝર્વેશન ફોર નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ, ટૂંકમાં એને IUCN કહેવાય. એ આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવા માટેની. અને એમના એક 2004ના સર્વે મુજબ આ પૃથ્વી ઉપર 1.5 મિલિયનથી પણ વધુ પ્રકારની જાતિઓ, 1.5 મિલિયનથી વધુ પ્રકારના સજીવો ઉપલબ્ધ છે એવું આપણે કહીએ છીએ, એવો આપણે અંદાજ છે લગાવીએ છીએ. આમ છતાંય કેટલાક અનઓફિશિયલ જે કંઈ સંસ્થાઓ હોય એમણે બિન અધિકૃત રીતે, અનઓફિશિયલ મતલબ જે કંઈ અભ્યાસ કર્યો છે, એમના મતે તો મિનિમમ 20થી 1.5 મિલિયન ક્યાં અને 20 મિલિયન ક્યાં, 20 મિલિયનથી 50 મિલિયન જેટલી પ્રકારના સજીવો દુનિયામાં છે એવો અંદાજ લગાવવામાં આવે છે. એમની રીતના જે કંઈ પર્સનલ જે કંઈ સર્વે કે અભ્યાસ છે એને આધારે અમુક સંસ્થાઓ આવો અંદાજ લગાવે છે. પૃથ્વી પર આટલી પ્રકારની જૈવ વિવિધતા છે. છતાંય
આ એક વ્યક્તિ થઈ ગયા રોબર્ટ મે. એ રોબર્ટ મે બહુ જ સંતુલિત બેલેન્સ અભ્યાસક્રમ અને સુવ્યવસ્થિત અભ્યાસ કરેલો છે. એમના મતે ન તો 1.5 મિલિયન ન તો 20 મિલિયન, અંદાજે 7 મિલિયન જેટલી જાતિઓ દુનિયામાં અત્યારે વનસ્પતિ પ્રાણીઓ થઈને એ અસ્તિત્વમાં છે. રોબર્ટ મેના મતે ટૂંકમાં 7 મિલિયન જેટલી સંખ્યામાં આપણને જૈવ વિવિધતા પૃથ્વી ઉપર જોવા મળે છે. એમાંય ઉષ્ણકટિબંધના વિસ્તારોમાં, પૃથ્વીમાં જે ઉષ્ણકટિબંધ છે, ટૂંકમાં જે ગરમી પડે છે, ત્યાં જૈવ વિવિધતા વધારે છે. આ 7 મિલિયન પ્રકારની જે જૈવ વિવિધતા પૈકી મોટાભાગની ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં જોવા મળે છે, ત્યારે શીતોષ્ણ કટિબંધમાં ઓછી જોવા મળે છે. એમાંય આપણી બુકમાંથી તેનો ત્રીજો જિલ્લો એ તો કહેવાય શીત કટિબંધ. શીત મતલબ ઠંડો વિસ્તાર, જ્યાં પૃથ્વીના જન્મથી 12 માસ બરફ પર છવાયેલો છે, ત્યાં જૈવ વિવિધતા નહિવત છે, અહીંયા ઓછી છે. શીતોષ્ણ કટિબંધમાં કે 12 માસ લગભગ સરખું વાતાવરણ રહે, અને ઉષ્ણ કટિબંધમાં આપણને વધારે જૈવ વિવિધતા જોવા મળે છે. તો એ રોબર્ટ મેના મતે જોવા મળતી 7 મિલિયન પ્રકારની જૈવ વિવિધતા એ આ ક્રમમાં જોવા મળે, ઘટતા જતા ક્રમમાં. સૌથી વધુ જૈવ વિવિધતા ઉષ્ણ કટિબંધમાં, એનાથી ઓછી શીતોષ્ણ કટિબંધમાં, અને સૌથી ઓછી જોવા મળે શીત કટિબંધમાં. એમાંય જેટલી પણ જૈવ વિવિધતા છે આ 7 મિલિયન પ્રકારની, એમાંય 70%, એટલે કે 4.9, લગભગ 5 મિલિયન તો પ્રાણીઓ જાતિઓ છે. 70% પ્રાણીઓ, તો આપણે રોબર્ટ મે પ્રમાણે 7 મિલિયન પ્રમાણે ચાલીએ, 7 મિલિયનના 70%, 49, 4.9, લગભગ 5 મિલિયન તો પ્રાણીઓ જ છે. અને 2 મિલિયન લગભગ, એટલે 2.1, જે તમે 4.9 કહો, 2.1 આવે 7 મિલિયન પ્રમાણે, 2.1 મિલિયન લગભગ 22% જેવું થાય. એ 22% તો વનસ્પતિઓ આપણને જોવા મળે. 70 ને 22, 52% થાય. 8%ની જે જાતિઓ છે એ આપણે સૂક્ષ્મ સજીવો છે માનીએ તો પ્રાણીઓ 70%, અને વનસ્પતિઓ માંડ બધી પ્રકારની થઈને દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત, આવૃત, ઇગદિગડી, એ બધી થઈને 22%થી વધતી. દુનિયામાં ટૂંકમાં પ્રાણીઓની જાતિઓ છે એ વધારે આપણને જોવા મળે. એની અંદર પણ આપણને પેટા આંકડાકીય માહિતી આપી છે. 70% પ્રાણીમાં 70% તો કીટકો છે. બહુ મોટો ભાગ છે એ દુનિયામાં સંધિપાત સમુદાયનો છે. એ આપણે 11માં શીખ્યા હોઈએ, ચોથા પાઠ પ્રાણી સૃષ્ટિમાં, કે સંધિપાત સમુદાય દુનિયાનો મોટો સમુદાય છે. એનું કારણ અહીંયા આપણને આંકડામાં પણ જોવા મળે છે. બીજા નંબરનો મોટો પ્રાણી સમુદાય એ મૃદુકાય છે. એ પણ આપણે 11માં શીખ્યા છીએ. તો અહીંયા ટૂંકમાં એ કીટક વર્ગના પ્રાણીઓ, સંધિપાતી પ્રાણીઓ છે, એ દુનિયામાં બહુ મોટી સંખ્યામાં છે એવું કહેવાય. જાતિઓના પ્રકારના ખૂબ વધારે છે એવું કહેવાય. એ સિવાય જૈવ વિવિધતાને આપણે અહીંયા અપૃષ્ઠવંશી પ્રાણીઓ, પૃષ્ઠવંશી પ્રાણીઓ, પ્રાણી સૃષ્ટિ આવી ગઈ, અને વનસ્પતિ, પુષ્પીય, પછી બધી. તો એને આપણે અહીંયા પાઈ ચાર્ટમાં બતાવે છે. વર્તુળની અંદર આપણે આવી રીતે કોઈ પણ વસ્તુનું પ્રેઝન્ટેશન, એટલે કે અભિવ્યક્તિ કરીએ, એને આપણે પાઈ ચાર્ટ તરીકે ઓળખીએ છીએ. અહીંયા આપણને આ પ્રાણીઓ અને વનસ્પતિઓનો પાઈ ચાર્ટ આપી, અને જૈવ વિવિધતા કઈ પ્રકારે દુનિયામાં જોવા મળે છે, માત્રાત્મક રીતે કોની વધારે પ્રકારની જાતિઓ છે, કોની ઓછી, એનો આઈડિયા આવે. એટલે પાઈ ચાર્ટનું આપણને પ્રેઝન્ટેશન આપેલું છે. તો તમે જો અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં કીટકો તે મોટા ભાગના તમે જો 70%, તો 30%ની અંદર બાકીના બધા આવી જાય. મૃદુકાય, સ્થળકવચ, અને એ સિવાયના અન્ય પ્રાણીઓ. અન્ય પ્રાણીમાં 3 વર્ગ છે, બધું આવી ગયું. તમે નુપુર ગણો, સસ્તન, વિહગ, સરીસૃપ, ઉભયજીવી, મત્સ્ય, જે ગણો એ બધું આની અંદર આવી ગયું અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં. જો કે માછલીઓમાં નહીં આવે, માછલી તો પૃષ્ઠવંશીમાં આવશે, પણ ટૂંકમાં આની અંદર જે શૂળચર્મી છે, અથવા સામી મેરુદંડી છે, અથવા તો કોષ્ઠાંત્રી છે, પ્રજીવ અને છિદ્રકે, બધા આમાં આવી ગયા. તો કીટકો દુનિયામાં મોટી સંખ્યામાં જોવા મળે છે એવું કહેવાય. એના પછી મૃદુકાય, એના પછી અન્ય પ્રાણી, એના પછી સ્થળકવચી. અપૃષ્ઠવંશી પ્રાણીઓનું વિતરણ જૈવ વિવિધતાની દ્રષ્ટિએ આપણને આવું જોવા મળે. એની સામે જે પૃષ્ઠવંશી પ્રાણીઓ છે, તમે ધ્યાનથી જો, લગભગ અડધાથી વધારે, લગભગ અડધી જેટલી જાતિઓ તો પૃષ્ઠવંશીમાં માછલીઓની જ છે. આપણે હમણાં જ જોયું, દુનિયા માછલીની જાતિઓ 28,000 પ્રકારની છે. અને બાકીના જે 50% જેવું બચ્યું પ્રમાણ, એમાં ઉભયજીવી, સરીસૃપ, વિહગ, સસ્તન, લગભગ સરખી માત્રામાં આપણને 4 વર્ગના પ્રાણીઓ જોવા મળે છે.
પૃષ્ઠવંશીમાં આવું વિતરણ જેવા આપણને મળશે. અને વનસ્પતિની વાત કરો તો દુનિયામાં મોટામાં મોટો વર્ગ એ ફૂગ, અને એના પછી આવે આવડી બિદ્ધારી વનસ્પતિ, જેમાં એકદળી અને દ્વિદળી વર્ગનો સમાવેશ થાય. અને આજે છે લીલ, લાઇકેન, દ્વિઅંગી, ત્રિઅંગી, બરાબર, દ્વિઅંગી, ત્રિઅંગી, લીલ અને લાઇકેન એ તો બહુ ઓછી આપણને માત્રામાં, જૈવ વિવિધતાની દ્રષ્ટિએ ઓછી જૈવ વિવિધતાની માત્રામાં આપણને જોવા મળે છે. તો વનસ્પતિઓમાં ફૂગ અને આવડી બિદ્ધારી એ વધુ પ્રકારની જાતિઓ ધરાવે છે કે જે વિવિધતા ધરાવે છે, આપણને આના ઉપરથી આઈડિયા આવે. અહીંયા આવી રીતે પ્રાણી વનસ્પતિઓનો ભાઈચાર આપણને આપેલો છે, જેનાથી જૈવ વિવિધતાનું પ્રમાણ કયા પ્રકારના સજીવો વધારે છે અને કયા પ્રકારના સજીવોમાં ઓછું છે આપણને ખ્યાલ આવે. તો આ થઈ વૈશ્વિક જૈવ વિવિધતા. હવે થોડી આપણે વાત કરીએ આપણા દેશની, ભારત દેશની જૈવ વિવિધતાની. એવું કહેવાય છે દુનિયાનું જે કુલ ક્ષેત્રફળ છે, જમીન ક્ષેત્રફળ, જમીનનું, પાણીને બાદ કરીએ તો એ કુલ વિસ્તારના ભારતનું જે જૈવિક ક્ષેત્રફળ છે એ 2.4% છે. છતાં પણ લગભગ 4 ગણી જૈવ વિવિધતા એ ભારત દેશમાં છે, 8.1%. ભારત દુનિયાની કુલ જૈવ વિવિધતા પૈકીની 8.1% જૈવ વિવિધતા માત્ર ભારતમાં છે. ભલે જગ્યાનો કે કુલ પૃથ્વીના ક્ષેત્રફળનો 2.4% ભાગ હતો. તેનો મતલબ ભારત છે, આપણો દેશ છે, એ જૈવ વિવિધતાથી બહુ સમૃદ્ધ દેશ છે એવું કહેવાય. એમાંય આ રોબર્ટ મેના મતે, આપણે અહીંયા રોબર્ટ મેની વાત કરી કે દુનિયામાં 7 મિલિયન પ્રકારની જાતિઓ છે, એ પ્રમાણે જોવા જઈએ ને તો આપણા દેશમાં માત્ર હજુ 22% જાતિઓની ઓળખ થઈ છે. 22%. હજુ તે લગભગ 78% જાતિઓ ઓળખવાની બાકી છે. એ 22% લગભગ 45,000 વનસ્પતિઓ અને એનાથી બમણાથી વધારે 90,000 કેથી આ આસપાસની પ્રાણીઓની જાતિઓ એ આપણા દેશમાં અત્યારે આપણે ઓળખતા થયા છીએ. એટલે આપણા દેશમાં 45,000 વનસ્પતિઓ અને 90,000થી વધારે પ્રાણીઓની જાતિઓ આપણે ઓળખી શક્યા છીએ, એનું નામકરણ કરી શક્યા છીએ. પણ એ તો 22% જ છે. રોબર્ટ મેના મત પ્રમાણે 7 મિલિયન જાતિઓ દુનિયામાં છે માનીએ તો આપણા દેશમાં 22%ની ઓળખ થઈ કહેવાય. હજુય રોબર્ટ મે મુજબ ઘણી આપણે જાતિઓ ઓળખવાની બાકી છે. 1 લાખથી વધારે વનસ્પતિઓ અને 3 લાખથી વધારે પ્રાણીઓની ઓળખ એ હજુ કરવાની બાકી છે એવું આપણે અહીંયા કહી શકીએ છીએ. બરાબર. આવી રીતે આથી આપણા ભારત દેશની જૈવ વિવિધતાની વાત. તો આપણે આ શરૂઆતના જે ચેપ્ટરના 2 પાના છે એમાં આપણને જૈવ વિવિધતાનો આછો પાતળો ખ્યાલ આપે છે. એ આપણે અહીંયા ખ્યાલ એ દિમાગમાં આપણને આવે એ આપણે જોયો. ખાસ તો મેં કીધું એમ ફરી આ દુનિયામાં જોવા મળતી વિવિધતાઓ જોઈને કંટાળો આપણને નહીં આવે કે હવે આ બધું ભણીને આપણે શું કામ છે. આપણે અગાઉ 14મા પાઠમાં ભણ્યા આહાર શૃંખલા અને આહાર જાળ. એ પ્રમાણે જોવા જઈએ દરેક સજીવ સીધી કારકરદી દરેકની જોડે સંબંધિત છે. જેમ આપણે અહીંયા મકાનમાં રહીએ છીએ અને નહીં દેખાતો પાયો કામમાં કાઢી નાખો તો એ દેખાતો નથી, પણ કામનો ઘણો બધો છે, એના આધારે આ બિલ્ડિંગ ટક્યું છે. એમાં આપણને અમુક સજીવોની જે ઉપયોગિતા છે એ બિલકુલ લાગે નહીં. જેમ પાયો આપણને દેખાતો જ નથી અને આમ એવું લાગે કે આપણે એનું શું કામ છે. એની જેમ અમુક સજીવો પાયાના હોય, એ દેખાય નહીં એટલે આપણને મહત્વ પાયાનું ખબર ના પડે. પણ મેં કીધું એમ આહાર જાળ, આહાર શૃંખલા પ્રત્યેક સજીવ બીજા જોડે સીધી કારકરદી રીતે નજીકથી કે બહુ દૂરથી સંકળાયેલા છે, સંબંધિત છે. એટલે આ જૈવ વિવિધતા છે એ આવી અપાર જૈવ વિવિધતાને કારણે જ આપણો દેશ છે એ સમૃદ્ધ છે, તંત્રના દ્રષ્ટિએ સ્થાયી છે અને વધુ ઉત્પાદક છે. આપણા દેશમાં આ બધી જાતિઓ છે એનો ઘણો બધો ઉપયોગ છે. આટલી બધી વિવિધતા છે એને ઓળખવા માટે આપણે ધારીએ તો કેટલા ટ્રેન માણસો જોઈએ ને કેટલા વર્ષો સુધી ઓળખ કરે. આટલા વર્ષોના અંતે આપણને ફક્ત 45,000ની ઓળખ થઈ છે. હજુ 1 લાખ વનસ્પતિ ઓળખવાની બાકી છે. શક્ય છે એવો અંદાજ લગાવ્યો છે કે ઓળખતા અમુક તો લુપ્ત પણ થઈ જાય, દુનિયામાં જન્મી અને આથમી જાય, આપણને ખબર નહીં પડે. અહીંયા પ્રાણીઓ છે 3 લાખ જેટલા ઓળખવાના બાકી છે. હવે એ ક્યારે ઓળખી શકાય? ઓળખવા માટે એવા ટ્રેન કે તાલીમબદ્ધ વ્યક્તિઓ જોઈએ ને, પ્રશિક્ષિતનો મતલબ તાલીમબદ્ધ વ્યક્તિઓ જોઈએ, ત્યારે એને ઓળખવાની ખબર પડે. અને એ ઓળખે ત્યાં સુધીમાં તો આમાંથી ઘણા જે લુપ્ત થઈ જાય એવો પણ એક અંદાજ છે. આટલી બધી વિશાળ જૈવ વિવિધતા છે. જૈવ વિવિધતા વિશાળ કેમ છે એ વાત, એનું મહત્વ અને કેમ નાશ પામે છે, નાશ ન પામે,
આપણે સંવર્ધન કરવું જોઈએ એ બધી વાતો આપણે વિગતવાર છે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અહીંયા આટલી વિગતો તમારી નોટબુકમાં સારી રીતે ઉતારી તમારી ભાષામાં થોડો સુધારો કરી લખી અને સમજવા પ્રયત્ન કરો. આપણે આના પછીની વાતો છે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. અહીંયા આપણે અટકીએ છીએ.